आपकी अदालत में मध्य प्रदेशના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ કરે છે। શિવરાજજી, સાચું છે કે બાળપણથી જ તમે ખાસા ધાર્મિક પ્રકૃતિના છો, પૂજા પાઠ કરતા હતા, અને મેં તો સાંભળ્યું કે તમે સાધુ બનવા ઈચ્છતા હતા। મારું ગામ નર્મદાની કિનારે છે, જ્યાં મારો જન્મ થયો, જૈત, અને બાળપણથી ત્યાં સાધુ સંતોની અવર જવર રહેતી હતી। સતત ચાલતું રહેતું હતું, તો એમની સંગત મળતી હતી। મારા મનમાં એક ઈચ્છા જાગી હતી કે હું ધ્રુવ અને પ્રહલાદની જેમ ભગવાનના ખોડામાં બેસું, અને એના માટે હું ઘણીવાર કોશિશ કરતો હતો, નર્મદાજીના તટ પર બેસીને ભગવાનની ભક્તિ કરવાની, ધ્યાન કરવાની, પ્રાર્થના કરવાની કે મને પણ તમારા ખોડામાં બેસાડી લો। તો આધ્યાત્મક અને ધર્મ પ્રત્યે રુચિ મને સંસ્કારોથી મળી છે, અને હું ઘણા પ્રયત્નો એ કરતો હતો કે પણ એમાંથી જ મને દિશા પણ મળી। બાળપણથી જ મેં ગીતાજી વાંચી, ગીતાજી વાંચવાને કારણે જ એ ભાવ મનમાં ઉત્પન્ન થયો કે આ જીવન માત્ર પેટ ભરવા માટે નથી, માનવ જીવન સફળ અને સાર્થક કરવું જોઈએ। અને એ જ સમયે સ્વામી વિવેકાનંદજીની પુસ્તક મારા હાથમાં આવી। બાળપણમાં જ જ્યારે હું 6ઠી 7મીમાં ભણતો હતો, અને એની અમુક પંક્તિઓ આજે પણ મને ઘણી પ્રેરણા આપે છે, એ હું આજે શેર કરવા ઈચ્છીશ। સ્વામીજી કહે છે, તમે માત્ર 3.5 હાથના હાડ માંસના પુતળા નથી, તમે ઈશ્વરના અંશ છો, અમૃતના પુત્ર છો, અમર આનંદના ભાગી છો, અને અનંત શક્તિઓના ભંડાર છો। દુનિયામાં કોઈ કામ એવું નથી કે જે તમે નથી કરી શકતા। તો મેં પણ નક્કી કરી લીધું કે કંઈક ને કંઈક કરવું છે જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે। તમે જ્યારે કંઈ કરવાની કોશિશ કરી, 7મા ધોરણમાં તમે નેતાગીરી કરવાની કોશિશ કરી, તો કાકાએ ઘણો માર માર્યો તો તમને? બિલકુલ સાચી જાણકારી છે તમને। જાણકારી તો તમને ઘણી ઊંડી હોય છે રજતજી। ખરેખર જ્યારે મારા મનમાં બે ભાવ જાગ્યો કે કંઈ કરવું છે તો અમારે ત્યાં જે મજૂરી કરવાવાળા મારા ભાઈ બહેન હતા, એ પણ બાળકો પણ એ સમયે મજૂરી કરતા હતા। આ વાત હું લગભગ 50 વર્ષ પહેલાની કરી રહ્યો છું। એમની પાસેથી સખત મહેનત કરાવવામાં આવતી હતી, અને બદલામાં રૂપિયા ન હતા, અનાજ માપીને આપતા હતા। એક વાસણમાં જેને અમે પાઈ અને કુડા કહેતા હતા, તો એ 2.5 પાઈ માપીને આપતા હતા। મને લાગતું હતું કે 2.5 પાઈ સવારથી લઈને રાત સુધી મજૂરી કરવા માટે ઘણું ઓછું છે। તો એક દિવસ મેં અમારા મંદિર પાસે ગામના મજૂરોને ભેગા કર્યા। ઉંમર નાની હતી, તો અમુક થયા, અમુક નહીં થયા, અને પછી ત્યાં મેં કહ્યું કે જુઓ ભાઈ, 2.5 પાઈ મજૂરી ઘણી ઓછી છે। મજૂરો બોલ્યા, અમે શું કરી શકીએ? મેં કહ્યું, આંદોલન કરીશું, આપણે કામ બંધ કરી દઈશું, ખેડૂતોના ખેતરોમાં કામ કરવા નહીં જવા દઈશું, તો એ મજૂરી વધારશે। તો બોલ્યા, આવું થઈ શકે છે? મેં કહ્યું, હા, કોશિશ કરું છું તો થશે। શું કરીએ? તો કહ્યું કે સરઘસ કાઢીએ। એ સમયે વીજળી નહોતી અમારા ગામમાં, તો અમે પેટ્રોમેક્સ સળગાવ્યું, જે ગેસ બત્તી હોય છે। એક મજૂરે માથા પર રાખ્યું, બાકી હું એમની સાથે ઊભો રહ્યો, બાકી લોકો મારી પાછળ ચાલ્યા, અને અમારો નારો હતો, 2.5 પાઈ નહીં, 5 પાઈ લઈશું, નહીં તો કામ બંધ કરીશું। પણ જ્યારે જુલુસ મારા ઘરના દરવાજા સામે પહોંચ્યું, તો મારા કાકાજી લાઠી લઈને નીકળ્યા, અને એમનું આવો હું આપું છું તમને મજૂરી 5 પાઈ, જેવો એમણે લઠ ઊંચક્યો, બાકી તો છોડીને ભાગી ગયા। એકલો હું પકડાઈ ગયો, અને એના પછી જે ધોવાયો એ હજી સુધી યાદ છે। પણ તમારી ધર્મ પ્રત્યે જે આસ્થા હતી એ હજી સુધી નથી બદલાઈ। હજી પણ અમે જોઈએ છે કે તમે મંદિરોમાં જાઓ છો, મંજીરા પણ વગાડો છો। નિશ્ચિત રૂપે ભારત અત્યંત પ્રાચીન અને મહાન રાષ્ટ્ર છે। આપણા જીવનના મૂલ્યો, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ જે આપણને વારસામાં મળી છે, એ વારસાને આગળ વધારવો અને એમાં સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખવો, સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોવું, એ આ મારા સ્વભાવમાં છે, આ મારા સંસ્કારમાં છે, અને મને જ્યારે પણ સમય મળે છે હું મંદિર પહોંચી જાઉં છું। એવા અમુક વિડીયો મારી પાસે છે, જ્યારે તમે મંદિર પહોંચ્યા, કઈ રીતે તમે ભજન ગાયા, કેવા તમે મગન થઈ ગયા, એ જરા હું જનતાને દેખાડવા માંગુ છું। જ્યારે તમારા રાજનૈતિક વિરોધી કમલનાથજી તમને જુએ છે, તો એ કહે છે કે શિવરાજજી એટલી સારી એક્ટિંગ કરે છે કે એમનું નામ તો શિવરાજ સલમાન રાખી લેવું જોઈએ, અને મુંબઈ જતા રહે તો એક્ટિંગ કરવા તો મધ્યપ્રદેશનું નામ ઘણું થાત। રજતજી, આનો જવાબ મારે નહીં, જનતાએ આપ્યો છે। જ્યારે એમણે આ વાત કહી, તો લોકોએ મને અમુક ફોટોગ્રાફ મોકલ્યા। હું એ ફોટોગ્રાફ તમને અને તમારા માધ્યમથી બતાવવા માંગુ છું, સાથે લઈને આવ્યો છું। એક નહીં, અનેક છે,
હું ઈચ્છું છું કે જનતાએ જે જવાબ આપ્યો એ લોકો જોવે. આ તો સલમાન સાથે એમનો ફોટો છે અને આ જેકલિન ફર્નાન્ડિસ છે. હવે તમે જુઓ, એ કહે છે કે શિવરાજ સલમાન નામ કરીના રાખી કપૂર લો. સાથે પણ છે હા, અને આ દિયા મિર્ઝા. તમે જાણો છો આ બધાને? નહીં, આટલા નજીકથી નથી જાણતો. જેટલી ઊંડાઈથી કમલનાથજી જાણે છે. હવે જુઓ, ફોટો એમના, જાણે એ છે, સાથે એ છે, અને મને કહે છે કે હું બોલિવૂડ જઈને એક્ટિંગ કરું. આઈફાએ કરી આવ્યા, કરોડો રૂપિયા એમાં એમણે લગાડ્યા, અને મને કહે છે કે હું બોલિવૂડ જાઉં. આ તો જનતાનો જવાબ છે જે મેં આપી દીધો. એ કહે છે કે શિવરાજજીને હું ના તો નાચવામાં હરાવી શકું છું, ના ગાવામાં એમની હરીફાઈ કરી શકું છું, કલાકારીમાં હું એમની હરીફાઈ નહીં કરી શકું, પણ ચૂંટણીમાં એમને હરાવી દઈશ. ચૂંટણીમાં તો જનતા નિર્ણય કરે છે, પણ જનતાની વચ્ચે રહેવું એ મારો ધર્મ પણ છે, મારો સ્વભાવ પણ છે. અમે લોકો આફ્ટર ઓલ લોકતંત્રમાં જનતાના સેવક છે, અને હું હંમેશા એ કહું છું, મધ્યપ્રદેશ મારું મંદિર છે, એમાં રહેનારી જનતા જ મારી ભગવાન છે, અને જનતાનો પૂજારી શિવરાજસિંહ ચૌહાણ છે. તો હું એ તક નથી છોડતો જનતાની વચ્ચે રહેવાનું. કાર્યક્રમ હોય, કાર્યક્રમ ના હોય, ધાર્મિક આયોજન હોય, કોઈ ઉત્સવ હોય, મારી જનતાની વચ્ચે રહું છું, જનતાની વચ્ચે નાચું પણ છું, ગાઉં પણ છું, ગળે પણ મળું છું. પણ જે ભજન કીર્તન તમે કરો છો, ભગવાનનું નામ લો છો, તો એના વિશે કોંગ્રેસ હંમેશા એમ કહે છે કે તમે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છો રાજનીતિમાં આગળ વધવા માટે, હિન્દુત્વનું નામ લઈને વોટોને ભેગા કરી રહ્યા છો. જુઓ, હિન્દુત્વ શું છે એ અમારા વિરોધી મિત્ર જાણી લે. એકમ સદ વિપરા બહુતા બંતદી હિન્દુત્વ છે. આત્મવ્રત સર્વભૃતેશ્રુ હિન્દુત્વ છે. અયમ નિજમ પરાવક્તે ગણના લઘુચેત શામ ઉદારી ચરિત્ર નામ તુ વસુદેવ કુટુંબમ. આખી દુનિયા એક પરિવાર છે, આ હિન્દુત્વ છે. બધાને તમારા જેવા માનો એ હિન્દુત્વ છે. જીવો અને જીવવા દો, આ હિન્દુત્વ છે. ધર્મની જય એટલે સત્કર્માની જય હો, અધર્મનો નાશ એટલે બુરાઈનો નાશ થાય, અને પ્રાણીઓમાં સદભાવ ન હોય, વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વનું કલ્યાણ થાય એ હિન્દુત્વ છે. સર્વે ભવંતુ સુખિના એ હિન્દુત્વ છે. સર્વે સંતુ નિરાયમન હિન્દુત્વ છે. સર્વે ભદ્રાણી પશ્ચાતુ હિન્દુત્વ છે. મા કષ્ટ દુઃખ ભાગ ભવે હિન્દુત્વ છે, અને આ હિન્દુત્વ પર અમને ગર્વ છે. પણ આજકાલ તમને નથી લાગતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના લોકો તમારા હિન્દુત્વમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? પહેલીવાર મેં જોયું કે કોંગ્રેસના જેટલા કાર્યાલય છે એમાં કમલનાથે હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા. અમારા માટે, ભારતીય જનતા પાર્ટી માટે આ હિન્દુત્વ કે ધર્મ ચૂંટણીનો મુદ્દો ક્યારે નથી રહ્યો. આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. પણ કોંગ્રેસ પહેલા તો હિન્દુના નામ પર જ ભડકતા હતા. હિન્દુ કહેવું એટલે સંકીર્ણ, સાંપ્રદાયિક છે. નામ નહીં લો, અમુક તો રામને કાલ્પનિક કહે છે. ત્યાં તો લોકો એવું પણ કહેતા હતા, હોસ્પિટલ બનાવી દો, ટોયલેટ બનાવી દો, આવી વાતો કરતા હતા. પણ હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અભિનંદન કરીશ. ભારતની પરંપરાઓ, જીવનના મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર, રામ, કૃષ્ણ, શિવ, એમણે એવી ધારા વાળી કે એમને લાગી રહ્યું છે કે આના વગર કામ નહીં ચાલે ચૂંટણીમાં પણ. તો હવે આ ચુનાવી હિન્દુ બનવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકો જે રામને કાલ્પનિક કહેતા હતા, હવે ત્રિકુંડ લગાવે છે. સિયારામ, જય રામ, જય જય રામ. અને આ ઘણા તો હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુધરે હનુમાન બલબીરા. હવે સૌથી મોટા હનુમાન ભક્ત કાર્યાલયોમાં હનુમાનજીના પાઠ કરાવી રહ્યા છે. આ તો ચમત્કાર છે જે મોદીજી મુખ્ય ધારા જે છે દેશની, એના પર લાવવા માટે વિવશ કરી. જો એ તો લોકોને કહે છે કે એમણે છિંદવાડામાં હનુમાનજીની, બજરંગબલીની 110 ફૂટ ઊંચી પ્રતિમા લગાવડાવી છે. જુઓ, જામ સાવલી ત્યાંનું ઘણું પ્રસિદ્ધ મંદિર છે, વર્ષો જૂનું છે. તો પહેલા એ કહેતા હતા કે બધું
મેં જ બનાવડાવ્યું. તો મેં કહ્યું કે ભાઈ લાલ કિલ્લો અને કુતુબ મિનાર પણ તમે બનાવ્યા હશે. મને તો લાગે છે હવે પછી પ્રતિમા બનાવડાવીએ સારી વાત છે ને. એની ના નથી, પણ તમે જુઓ, આ ધર્મ અને આસ્થા નથી કે તમે બતાવવા માટે કાર્યાલયમાં પાઠ કરો છો સુંદરકાંડનો અને હનુમાન ચાલીસાનો. આ દેખાડો છે ચૂંટણી માટે. લાગે છે કે હવે આના વગર કામ નહીં ચાલે. આજકાલ તો સંતોની કથાઓ કરાવી રહ્યા છે. હા, મેં સાંભળ્યું કે બાબા બાગેશ્વર, જે ધીરેન શાસ્ત્રી છે, એમની કથા કરાવી છિંદવાડામાં. પહેલા એમની પાર્ટીના ઘણા લોકો જે સંતોને ઢોંગી અલગ અલગ નામોથી સંબોધિત કરતા હતા, હવે જ્યારે લાગે છે કે કામ નહીં ચાલે તો કથાઓ પણ કરાવી રહ્યા છે. તો કોઈ આશીર્વાદ મળશે એમને બજરંગબલીનો? જો બજરંગબલી તો જે પાત્ર હોય એને જ આશીર્વાદ આપે છે. પણ તમે પણ જવાબ તો બરાબરનો આપી રહ્યા છો. તમે છિંદવાડામાં હનુમાન લોક બનાવવાની ઘોષણા કરી છે. આમાં શું ખોટી વાત કરી છે? મેં માત્ર છિંદવાડામાં નહીં અને આજથી નહીં, મેં જે સિંહસ્થ ઉજ્જૈનમાં કરાવ્યા એમાં ઘણા મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યો. એક નહીં, અનેક મંદિર. કેમ કે એ આપણે આસ્થાના કેન્દ્ર છે. અમે ઉજ્જૈનમાં મહાકાલ મહાલોક બનાવ્યું. અમે ઓરછામાં રામ રાજા લોક બનાવી રહ્યા છે. અમે જામસાવલીમાં હનુમાન લોક બનાવી રહ્યા છે. અમે ક્યાંક વનવાસી રામ ભગવાન લોક બનાવી રહ્યા છે. સંત રવિદાસજીનું વિશાળ મંદિર, જેનું હમણાં પ્રધાનમંત્રીજીએ શિલાન્યાસ કર્યો સાગરના બહુકુંડમાં, એ લોક બનાવી રહ્યું છે. દેવી લોક બની રહ્યું છે સલકનપુરમાં. અલગ અલગ લોક બની રહ્યા છે. કેમ કે આ આપણી સંસ્કૃતિને ભાવિ પેઢીને સોંપવાનું કામ કરે છે. જુઓ, હજારો વર્ષ જૂનો આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણા જીવન મૂલ્યો, આપણી પરંપરાઓ, આને આવનારી પેઢીને સોંપવા, આ વારસાને, આ આપણી ડ્યુટી છે, આપણું કર્તવ્ય છે. તો એક તરફ આસ્થાને કારણે અમે કરી રહ્યા છે, શ્રદ્ધાને કારણે કરી રહ્યા છે, અને આ આપણો રાજધર્મ છે. પોતાના વિચારોને અને હું એકાંત, જેમ કે અમે બનાવી રહ્યા છે ઓમકારેશ્વર મંદિર, એકાંત ધામ. સ્ટેચ્યુ ઓફ વનનેસમાં અમે બનાવી રહ્યા છીએ આદિગુરુ શંકરાચાર્યજી મહારાજનું. શંકરાચાર્ય જે કહેતા હતા કે એક જ ચેતના દરેક પ્રાણીઓમાં છે, જડમાં પણ અને ચેતનામાં એક જ ચેતના, અને એટલી જ સિયારામમય સબ જગ જાની. બધાને એક જેવો માનો, કોઈ ભેદભાવ નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. અને હું માનું છું આદિગુરુ શંકરાચાર્યજીના આ વિચાર, એક જ ચેતના આપણા બધામાં છે. બધા ભેદભાવ અને મતભેદોને સમાપ્ત કરી દેશે અને ભૌતિકતાની અગ્નિમાં દગ્ન માનવતાને શાશ્વત શાંતિના પથનું દિગ્દર્શન કરાવશે. અને એટલે સ્ટેચ્યુ ઓફ વનનેસ અમે બનાવી રહ્યા છીએ વિશ્વ શાંતિનો સંદેશ આપવા માટે. અને હજી એક વાત કહું, આની સાથે હું જોડી રહ્યો છું, મેં ઉજ્જૈનના મહાકાલ મહાલોક બનાવ્યું. શ્રદ્ધા અને આસ્થાનો સેલોબ તો ઉમટ્યો જ, પણ ત્યાંની આખી આર્થિક દશા બદલાઈ ગઈ. એકલા ઉજ્જૈનમાં શ્રાવણના મહિનામાં લગભગ 2 કરોડ લોકો મહાકાલ મહારાજના દર્શન કરવા માટે આવે. 2 કરોડ લોકો. ઉજ્જૈન બદલાઈ ગયું. સેંકડો હોમસ્ટે, હોટલ, રિસોર્ટ, અલગ અલગ રીતની રિક્ષાવાળા રિક્ષા ચાલી રહી છે, ટેક્સીવાળાની ટેક્સી ચાલી રહી છે, હોટલવાળાની હોટલ ચાલી રહી છે, કોઈ ફૂલ માળા વેચી રહ્યું છે, કોઈ પ્રસાદ વેચી રહ્યું છે. ઉજ્જૈનમાં એકલામાં 100 કરોડ રૂપિયાનું દાન 10 મહિનામાં આવી ગયું. એવી ભીડ ઉમટે છે કે આખા ઉજ્જૈનની દશા બદલીને રાખી દીધી છે આર્થિક રૂપથી. અમે ત્યાં જે દુકાનો બનાવી હતી મહાકાલ મહાલોકમાં, એ દુકાનોનું જ્યારે ઓક્શન કર્યું તો તમને આશ્ચર્ય થશે કે લગભગ 2.5 કરોડ રૂપિયા એ દુકાનોના ઓક્શનમાં. 100 વર્ગ ફૂટની દુકાન, મરીન ડ્રાઈવમાં આટલી કિંમત છે દુકાનોની. તો મહાકાલ મહાલોક તો બન્યું, શ્રદ્ધા અને આસ્થાને કારણે તો આવે જ, પણ હજારો લોકોને રોજગાર મળી ગયા, આખી અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ. આસ્થા અને શ્રદ્ધાની સાથે સાથે બાકી લોક પણ અમે બનાવી રહ્યા છીએ. એ આધ્યાત્મિક સુખ તો આપશે જ, ભૌતિક પ્રગતિ પણ કરાવશે. શિવરાજજી, તમે તો હનુમાન લોક બનાવી દીધું, તમે તો મહાલોક બનાવી દીધું, તમે તો રામલોક બનાવી દીધું, તો વિરોધી દળો માટે તો પરલોક થઈ ગયું. એ પણ જુએ અને શાંતિનો અનુભવ કરે ત્યાં જઈને. પણ એ વાત સાચી છે કે આખી કોંગ્રેસ પાર્ટી આ વખતે ઘણી શ્રદ્ધા સાથે ચૂંટણી લડી રહી છે. પ્રિયંકાજી પણ ગયા, એ પણ
નર્મદા માતાની પૂજા કરવા ગયા? નર્મદા માતાની પૂજા કરે, શિપ્રા માતાના કિનારે જાય. હવે એ બદલાયેલા દેખાય છે. અને આ બદલાવ માત્ર ચૂંટણી માટે છે, શ્રદ્ધાને કારણે નથી, આ વિશ્વાસને કારણે નથી, આ ભક્તિને કારણે નથી. હવે આને બીજા શબ્દોમાં લોકો કહે છે કે બગલા ભક્તિ. જનતામાંથી કોઈ લોકો સવાલ પૂછવા ઈચ્છે છે? સર, મેં તમારો ગીતનો એક વિડીયો જોયો હતો. સર, તમે ઘણું સરસ ગાઓ છો. શું તમે 2 લાઈનો અમારા માટે ગણગણાવીને સંભળાવી શકશો? એક વાત સાચી છે કે હું ક્યારેક ગાઉં છું, પણ ઘણું સારું નથી ગાતો. ઘણું ફાટેલો વાસ થઈ ગયો છે ભાષણ આપીને. મારું પણ જનતાની વચ્ચે ગાઉં છું અને લોકો પણ એમને લીધે સહન કરી લે છે. તો હમણાં ગાવાનું છે તો જનતાની ડિમાન્ડ છે, તમે જરૂર ગાઈ દો. नदिया चले चले रे धारा, चंदा चले चले रे तारा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा. जीवन कहीं भी ठहरता नहीं है, जीवन कहीं भी ठहरता नहीं है, आंधी से तूफान से डरता नहीं है, तू न चलेगा तो चल देंगी राहें, तू न चलेगा तो चल देंगी राहें, मंजिल को तरसेंगी तेरी निगाहें, तुझको चलना होगा, तुझको चलना होगा. ધન્યવાદ. હવે શિવરાજજી, ચૂંટણીનો સમય છે, તમારે તો ચાલવું જ પડશે. મને મારી સાથે જનતા પણ ચાલી રહી છે.